અમદાવાદમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીના લગ્ન કરાવવા મામલે સરકારી તંત્ર પર ગેરકાયદેસર મદદના ગંભીર આક્ષેપો થયા છે। માહિતી મુજબ યુવક અને યુવતી કોઈને ખબર ન પડે તે માટે વકીલના કપડાં પહેરીને કોર્ટના પાછળના દરવાજેથી પ્રવેશ્યા હતા। આ ઘટનાથી કોર્ટ પરિસરમાં ભારે ચર્ચા ઉઠી છે। કોર્ટમાં મેરેજ રજિસ્ટ્રેશનનો સત્તાવાર સમય સામાન્ય રીતે સવારે 11 વાગ્યાનો હોય છે, પરંતુ આ લગ્ન માટે રજિસ્ટર સૈયદ મુજુદ્દીન નિયમો વિરુદ્ધ વહેલી સવારે લગભગ 9 વાગે જ કોર્ટમાં હાજર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલો વધુ ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે જણાવાયું કે યુવતી પહેલેથી જ ગર્ભવતી હતી, છતાં રજિસ્ટર દ્વારા યુવક સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે લગ્ન પ્રક્રિયામાં મદદ કરવામાં આવી હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે। તે ઉપરાંત યુવતીના માતા પિતાને કોર્ટમાં અંદર પ્રવેશતા રોકવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ છે, જેના કારણે ત્યાં હાજર કેટલાક વકીલોએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક વકીલોનું કહેવું છે કે રજિસ્ટર સૈયદ મુજુદ્દીન અગાઉ પણ આવા શંકાસ્પદ લગ્નોમાં મદદ કરી ચૂક્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટ પરિસરમાં પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું। હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને વધુ તપાસની માંગ ઉઠી રહી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સંજુ બાબા અને સોહિલ મેમણ સાથે સુરેશ ઠાકોર, ખેરાલુ।